બનાસકાંઠાથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે। જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલના ઉપયોગનું ષડયંત્ર અહીંયા સામે આવ્યું છે। બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો। ચડોતરની પેઢીમાં આ ગોરખ ધંધો ચાલતો હતો। જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો। શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો। ડીસા ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા હતા। 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતા। 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું હતું। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં હાલ ફફડાટ છે। કિશોર તુવર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અહીંયા કિશોર, જે રીતે અહીંયા ભેળસેળિયાઓ બેફામ બની રહ્યા છે, ત્યારે ફરી એકવાર જ્યારે શંકાસ્પદ ઘીના પેકિંગના નકલી લેબલ મળી આવ્યા હતા અને કાર્યવાહી કરાઈ હતી, વધુ માહિતી શું? ફૂડ વિભાગની ટીમ દ્વારા ડીસા અને ચડોતરની પેઢીમાં રેડ કરવામાં આવી હતી। આ 5 પેઢીઓમાંથી ઘી અને તેલના અત્યારે 14 સેમ્પલો લેવામાં આવ્યા છે અને 1955 કિલો શંકાસ્પદ ઘીનો જે જથ્થો હતો તે પણ અત્યારે સીઝ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત ડીસાની અન્ય એક પેઢીમાંથી 5955 કિલોનો જે શંકાસ્પદ જથ્થો હતો તે પણ સીઝ કરાયો છે। મહત્વની વાત એ છે કે ફૂડ વિભાગની તપાસ દરમિયાન ચડોતરના જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘીના પેકિંગમાં જે ઓરિજિનલ જે ઘીની કંપની હોય છે તેનું ડુપ્લિકેટ લેબલ નો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। અને આભાર માહિતી બદલ। ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને લેજો। ભેળસેળ નકલીનો વેપલો હાલ ફૂલ્યો ફાલ્યો છે। નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે। નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે। આ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જેમાં કલરવાળી વરિયાળી પણ પકડાઈ હતી। ત્યારે જે ઘટનાના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, નકલી મસાલા હોય, નકલી દૂધ હોય, નકલી પનીર હોય, તેના આ દ્રશ્યો વિવિધ સામે આવી રહ્યા છે।